ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ શકે છે થોડી જ વારમાં રાજ્ય ચૂંટણી પંચ કરી શકે છે જાહેરાત। ગત વર્ષે મનપાની ચૂંટણી મુલતવી રહી હતી। કોરોનાના પગલે ચૂંટણી મુલતવી રાખવામાં આવી હતી। નવા સીમાંકન બાદ પ્રથમ વખત યોજાઈ શકે છે ચૂંટણી। 2016માં મનપામાં 8 વોર્ડ અને 32 બેઠકો હતી। હાલ ગાંધીનગર મનપામાં 11 વોર્ડ અને 44 બેઠકો છે। 2016માં ભાજપ કોંગ્રેસને 16 બેઠકો મળી હતી। પ્રવીણ પટેલે પક્ષપટ્ટો કરતા ભાજપની સત્તા આવી હતી। 2.5 વર્ષ બાદ ભાજપના રીટાબેન પટેલ મેયર બન્યા હતા। મનપામાં કુલ 2,82,000 ઉમેદવારો છે અને આ 2,82,000 ઉમેદવારોથી જ મતદાનને લઈને પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે। કોરોના કાળમાં ત્રીજી વેવની આશંકા પહેલા જાહેરાત થઈ શકે છે। બીજી વેવ આવી, બીજી લહેર સમયે મહાનગરપાલિકાની ચૂંટણી ગાંધીનગરની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ તેને મુલતવી રાખવામાં આવી। નવા સીમાંકન સાથેની આ પહેલી ચૂંટણી હશે મહાનગરપાલિકાની ગાંધીનગર માટે। તો ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। આપને ફરી એક વખત સમાચાર તરફ લઈ જઈશું। હાલમાં અન્ય મહત્વના સમાચાર। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે। કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે। કર્મચારીઓના મોંઘવારી ભથ્થું 28% મંજૂર કરાયું છે। ડેપ્યુટી સીએમ નીતિન પટેલની મોટી જાહેરાત। સપ્ટેમ્બર માસના પગારથી મળશે લાભ। અત્યાર સુધી મોંઘવારી ભથ્થું 17% હતું। મોંઘવારી ભથ્થામાં એક સાથે 11%નો વધારો થયો છે। દિવાળી પહેલા કર્મચારીઓની સરકારથી મોટી રાહત મળી ચૂકી છે। મોંઘવારી ભથ્થું 17% હતું, જે એક સાથે 11% વધારીને 28% કરી દેવામાં આવ્યું છે અને સપ્ટેમ્બર મહિનાથી જ લાભ મળવાનો શરૂઆત થઈ જશે સરકારી કર્મચારીઓને। ગુજરાત સરકારે પણ ભારત સરકારના ધોરણે અત્યારે ગુજરાત સરકારના કર્મચારીઓને, અધિકારીઓને, પંચાયતના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરોને જે 17% પ્રમાણે મોંઘવારી ભથ્થું આપીએ છીએ એમાં 11%નો વધારો કરી અને 28% કરવાનો નિર્ણય કર્યો છે। અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે એટલે આ મહિનાથી જ એનો સપ્ટેમ્બર માસથી અમલ ચાલુ કરીશું। તો આ તરફ વધુ એક મહત્વના સમાચાર। કોંગ્રેસ નેતા ભરતસિંહના નિવેદન સામે હાર્દિકની ટિપ્પણી। હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે। ભરતસિંહ સામે જ કાર્યકારી અધ્યક્ષ હાર્દિકના વિરોધનો સૂર। પ્રદેશનું નેતૃત્વ જાતિના આધારે માંગવાનું બંધ કરો। પોતાની જાતિના સીએમની વાત કરી કર્મભૂમિનું અપમાન ના કરો। કોઈ કહે છે પાટીદાર, કોઈ કહે છે ઠાકોર, સીએમ હોવો જોઈએ। સર્વ પક્ષના નેતાઓ હવે જાતિ ધર્મની વાત બંધ કરે। ગઈકાલે જ ભરતસિંહ સોલંકીએ આપ્યું હતું નિવેદન। સોલંકીએ કહ્યું હતું કે તમે ખૂબ રાજ કર્યું, હવે અમને રાજ કરવા દો। સોલંકીએ ઠાકોર સમાજના સીએમ બનાવવાની કરી હતી માંગ। પક્ષના જ બે મોટા નેતાઓના વિરોધાભાસી નિવેદન। ભરતસિંહ સામે હાર્દિક પટેલની સૂચક ટિપ્પણી। કોંગ્રેસમાં ભરતસિંહ વર્સિસ હાર્દિક પટેલ જેવો ઘાટ જોવા મળી રહ્યો છે કે જ્યાં આગળ ઠાકોર સમાજને લઈને ભરતસિંહે ગઈકાલે નિવેદન આપ્યું કે સૌથી મોટો સમાજ જે છે તે હવે નેતૃત્વ કરે રાજ્યનું। પરંતુ આ તરફ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે આજે એક આ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને કહ્યું છે કે સમાજના નામે રાજકારણ બંધ કરવું જોઈએ। તો ભરતસિંહ સોલંકીએ ગઈકાલે દોલતજી મહારાજના સન્માન સમારોહમાં નિવેદન આપ્યું હતું। ભરતસિંહે ધાર્મિક કાર્યક્રમમાં રાજકીય રાગ આપ્યો હતો। છેલ્લા 25 વર્ષથી ગુજરાતની ગાદી બીજા સંભાળી રહ્યા છે। તમે ખૂબ રાજ કર્યું, હવે અમને રાજ કરવા દો। અમારા હાથમાં રાજ આવ્યું તો ગુજરાતનું કલ્યાણ કરીશું। ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયો સન્માન સમારોહ। બહુમતી સમાજને સત્તા આપો તો કલ્યાણ થશે। આપણે અહીંયાથી જ સમયનું પરિવર્તન કરવું છે। બીજા ગાદી સંભાળી રહ્યા છે, તેના કારણે કોનો વિકાસ થયો, કોણ આગળ વધ્યું, કોને લાભ થયો? તમે કર્યું તો માત્ર તમારા લોકોનું જ કર્યું। વિકાસ માત્ર સાધન સંપન્ન લોકોનો જ થયો। નાના માણસનું કંઈ જોયું જ નથી અને કંઈ થયું પણ નથી। માધવસિંહ અને અમરસિંહના સમયમાં જે રાજ ચાલતું હતું અને અત્યારે કેવું રાજ છે તેની સરખામણી આપણે લોકોએ કરવી જોઈએ, તેવા નિવેદન તેઓએ સ્ટેજ પરથી કર્યા। છેલ્લા 25-30 વર્ષથી ગુજરાતની ગાદી બીજા સંભાળી રહ્યા છે અને એ બીજા જે સંભાળી રહ્યા છે એના કારણે રાજ્યમાં કોનો ઉદય થયો, કોને લાભ થયો, કોણ આગળ વધ્યું, કોણ શું થયું, તો બાકીના લોકોએ આપણે માનો કે આગળ આવવું છે। ચાહે નોકરીની વાત હોય, ચાહે ભણતરની વાત હોય, જનજીવનની વાત હોય, ખેતીની વાત હોય, રોજગારની વાત હોય, ધંધાની વાત હોય, અરે આરોગ્યની વાત હોય, કોરોનાની વાત હોય, તો એમાં આગળ આવવું હોય તો ગાંધીનગર મહાનગરપાલિકાને ચૂંટણીને લઈને ચૂંટણી પંચ હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે।
29 નગરપાલિકાની 45 બેઠકો, 7 જિલ્લા પંચાયતોની 8 બેઠકો, 41 તાલુકા પંચાયતની 48 બેઠકોની પેટા ચૂંટણી યોજનાર છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી 19/3/2021ના રોજ જાહેર કરેલ હતી, પરંતુ કોવિડ-19 મહામારીની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને મતદાનને પૂર્વે આપણે 10/4/2021ના આદેશથી આગળની પ્રક્રિયા મુલતવી રાખેલ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાને વોર્ડ નંબર 8માં બહુજન સમાજ પાર્ટી તથા વોર્ડ નંબર 9માં આમ આદમી પાર્ટીના હરીફ ઉમેદવારનું અવસાન થતાં માન્ય રાજકીય પક્ષના ઉમેદવાર હોવાથી માત્ર તે વોર્ડમાં આ બંને વોર્ડના 27/3/2021ના રોજ જાહેર કરવામાં આવેલ ચૂંટણી નોટિસ રદ થતાં માત્ર તે જ પાર્ટીના ઉમેદવારોને નવા ઉમેદવારી પત્ર ભરવા માટેનો ચૂંટણી કાર્યક્રમ આપણે આપવા રહેશે. આ જ રીતે ખેડા જિલ્લાની માતર તાલુકાની પંચાયતની 9 મહિલા બેઠકના ભારતીય જનતા પાર્ટીના હરીફ ઉમેદવારનું અવસાન થતાં ચૂંટણી અધિકારી અને મામલતદારના હુકમથી આ બેઠક માટે પણ આપણે પ્રક્રિયા સ્થગિત કરેલ હતી. તો અહીંયા પણ જે રાજકીય પક્ષ છે આ જ પક્ષને નવા ઉમેદવાર જાહેર કરવા માટે આપણે તક આપવાનું રહેશે. આપણે ચૂંટણી કાર્યક્રમ આ મુજબ જાહેર કરીએ છીએ. જાહેરનામા પ્રસિદ્ધ કરવાની તારીખ 13 સપ્ટેમ્બર 2021. ઉમેદવારી પત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 18/9/2021. ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 20/9/2021. ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 21/9/2021. મતદાનની તારીખ 3 ઓક્ટોબર 2021 રવિવાર સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનર્મતદાનની તારીખ 4 ઓક્ટોબર 2021. મતગણતરીની તારીખ 5 ઓક્ટોબર 2021 અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવાની તારીખ 8 ઓક્ટોબર 2021. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણી જાહેર થતાં આજથી આદર્શ આચારસંહિતા અમલમાં આવી જશે. ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે પોતાના ગુનાહિત ઇતિહાસ, શૈક્ષણિક લાયકાત, મિલકત અને દેવા બાબતનું સોગંદનામા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે. અને આ જે બધા ઉમેદવારી ફોર્મ આયોગની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે. કોઈને ઇન્ટરનેટથી ઉમેદવારી ફોર્મ ભરવાની છે તો એની પ્રક્રિયા પણ આપણે લાગુ કરી છે. આપણે મતદાન કરવા માટે ઓળખપત્ર જે છે એપિક કાર્ડ ચૂંટણી પંચ, ભારતના ચૂંટણી પંચ દ્વારા જે આપવામાં આવેલા છે તે રજૂ કરવાનું રહેશે. પરંતુ ઓળખપત્ર ના હોય તો ફોટાવાળા 14 દસ્તાવેજો પૈકી એક દસ્તાવેજ રજૂ કરી શકાશે, જે દર ચૂંટણીમાં આ પ્રક્રિયા આપણે રાખીએ છીએ. રાજ્ય ચૂંટણી આયોગે મતદાનનું સમય સવારથી 7થી સાંજના 6 વાગે કર્યા છે. આપણે 1 કલાક સામાન્ય રીતે જે છે એનાથી વધારેલા છે, કેમ કે કોવિડના સિદ્ધાંત અને માર્ગદર્શન સૂચિકા મુજબ થોડી વિલંબ થશે મતદાન કરવામાં. અને આ ચૂંટણી જે છે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે વીજાણુ મતદાન યંત્રથી કરવાનું રહેશે. પોલીસ બંદોબસ્ત અને બધી વ્યવસ્થા આપણે કરવામાં આવી છે અને જે તે સૂચનાઓનું જે અમલમાં હોય, જે પ્રોહિબિટરી ઓર્ડર્સ હોય એનું અમલ કરવાનું રહેશે. અને કોવિડ-19ના સંક્રમણ રોકવા માટે મતદાન મથક દીઠ થર્મલ ગન, ફેસ શિલ્ડ, માસ્ક, N95 માસ્ક, હેન્ડ ગ્લવ્સ, સેનિટાઇઝર, સ્પ્રે, લિક્વિડ સોપ, હેન્ડ ગ્લવ્સ, યુઝ એન્ડ થ્રો મતદાન માટે આ બધા આપવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ રીતે આપણે ફેબ્રુઆરીમાં પણ ચૂંટણી કરી હતી. આમાં કોવિડ માટે જે માર્ગદર્શિકા હતી તે બધા અમલમાં રહેશે. ધન્યવાદ. આપના જે પ્રશ્ન હોય તો તમે જે કીધું એ પ્રમાણે જે ઉમેદવારોના ગાંધીનગર મહાનગરપાલિકામાં ઓલરેડી ફોર્મ ભરાયેલા છે એ લોકોએ ફોર્મ ભરવાના રહેશે નહીં રહે. માત્ર ને માત્ર જે 8 નંબર અને 9 નંબરના વોર્ડમાં જે બે ઉમેદવારોના મૃત્યુ થયા છે એ જ વોર્ડમાં ફરતી ફોર્મ ભરવા માટેની આ તારીખ બરોબર છે. તો એ વખતે જે સમયગાળો હતો એ સમયગાળો એ લોકોને જેટલા બાકીના ઉમેદવારો છે એ લોકોને વધારે મળશે, કારણ કે ચૂંટણી આપણે 5 દિવસ ચૂંટણી પ્રચારના બાકી હતા ત્યારે મુલતવી રાખેલી. બરોબર છે. તો એ લોકોને ફરતી ચૂંટણી પ્રચારનો સમય વધારે મળશે? હા, મળશે ને.
ચૂંટણી પ્રચાર તો આજથી શરૂ કરી શકે ને, આમાં તો પછી એમને માટે જે ઓલરેડી જે લોકોએ ફોર્મ ભરી દીધેલા છે તો એનું બધા ફોર્મ પુનર્જીવિત થઈ જશે, તો એમના જે પ્રત્યાશી તરીકે આ ચાલુ રહેશે. ચૂંટણી માટે રેલી કે સરઘસ કરાશે? શું ઉમેદવારોના ખર્ચ બાબતે એટલા માટે કે દાવો 6 મહિનાનો પસાર થઈ ગયો હા એટલે ઉમેદવારે ક્યાંક ખર્ચ કર્યો છે એ બધું ડાયજેસ્ટ થશે. ના આમાં તો જે ખર્ચ જે છે ઉમેદવારોના ખર્ચની એક મર્યાદા ચૂંટણી પંચે નક્કી કરેલી છે. એવા સંજોગોમાં તમે કેવી રીતે ગણતરી કરશો? આમાં જે છે ખર્ચની મર્યાદા આપણે નક્કી જે કરવામાં આવેલી છે તે ચાલુ રહેશે. જે ઉમેદવારોએ આગળ જેટલા ખર્ચ કર્યા છે તે ને બાકી જેટલા ખર્ચ કરી શકે એટલા જ ખર્ચ કરી શકવાના છે. આમાં ખર્ચની મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવતા નથી. જે મર્યાદા પહેલે હતી એને અનુસંગિક જ ખર્ચ કરી શકે છે. માની લઈએ કે અમુક દિવસ બાકી હતા અને એમને વધારે ખર્ચો કર્યા છે તો અત્યારે ઓછા જ ખર્ચો કરી શકે. રાજ્ય ચૂંટણી પંચે કોઈ કોરોના સંક્રમણને લઈને ચૂંટણી પ્રચાર માટેના નિયમો નક્કી કર્યા? હા, કર્યા છે. રેલી કરી શકાશે? હા, લોકો છે નિયમ વિરુદ્ધ જશે તો શું પગલાં લેવાના? ના, નિયમ વિરુદ્ધ જાય તો જે છે સ્થાનિક ચૂંટણી તંત્ર એને સામે પોલીસ કેસ કરી શકે છે અને પોલીસ કેસ કર્યા છે. ગયા વખતે ચૂંટણી દરમિયાન આપણે બધા દંડ વગેરે કરીને 1 લાખથી વધારે પોલીસ કેસ કરવામાં આવેલા હતા. આપને ગાઈડલાઈન જોઈએ તો અમે આપી દઈશું આપને. આપના પર મતદારો ઇન્ફ્લુઅન્સ થાય તે પ્રકારના આક્ષેપ એટલા માટે છે કે કારણ કે પહેલા 4 વાગે ડિક્લેર થવાની હતી, પછી એક રાજ્ય સરકારના ઇનોગ્રેશનનો જાહેરાતનો કાર્યક્રમ હતો એટલે આપણે 1 કલાક લેટ કરી. આવું શા માટે? ના આપણે બધા તૈયાર સેટ વગેરે કરવાના હતા ને આમાં વાર લાગે. પહેલે આપણે હતા કે 4 વાગ્યા સુધીમાં તૈયાર થઈ જશે. કાર્યક્રમ સાથે કોઈ લેવા દેવાનો હતો? શાનું કાર્યક્રમ? રાજ્ય સરકારનો એક કાર્યક્રમ હતો. શું કાર્યક્રમ હતો? કરવાની હતી મોંઘવારી ભથ્થાને વધારવા માટે. એ તો મને આપણે ખબર એ માટે નથી. આપણે ચૂંટણી જાહેર કરવાનો સમય પહેલા 4 વાગે રાખ્યો, પણ કાર્યક્રમ સાથે આખો સમય પહોંચી વળાય એવો હતો ને એટલે પછી 1 કલાક ડિલે કર્યું. ના આ તો મને ખબર નથી શાનું જાહેરાત કરવાનું છે. હા ના અમે એમ હતો કે 4 વાગ્યા સુધી અમે તૈયાર થઈ જશું. એ તો મને ખબર નથી. એટલે શું જાહેરાત થઈ છે રાજ્ય સરકારની? રાજ્ય ચૂંટણી આયોગ સહિતના જે કર્મચારીઓ ગાંધીનગરમાં રહે છે, રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે એમનો મોંઘવારી ભથ્થું વધારવાની રાજ્ય સરકારે ગાંધીનગરની અંદર આવતો ટાઉન હોલ જે છે એના રિનોવેશનનો કાર્યક્રમ. જો આપ ઇલેક્શન ડિક્લેર કરી દો તો પછી એ કાર્યક્રમ ના થઈ શકે. એમને ખબર પડી ગઈ, આપ લોકોને બોલાવેલા ના તો એમને ખબર પડી ગઈ હશે કે કઈ થવાનું છે. મને તો આ તો 3 વાગે પણ કરી શકે છે, 4 વાગે કરવાનું છે. આમાં તો ક્યાં કઈ છે? 2 વાગે જાહેર કરવાનું હોય તો 3 વાગે કરી શકે. આપણે તો સ્વતંત્ર રીતે જાહેર કરીએ છીએ. તો એમને આરોગ્યની સ્થિતિની સમીક્ષા કરી છે. આરોગ્યની ગાંધીનગર કોર્પોરેશન તો મહત્વના અને મોટા સમાચાર. ગાંધીનગર મહાનગરપાલિકા સહિત જે પણ જગ્યાઓ ખાલી પડી છે તે માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. 3 ઓક્ટોબરે યોજાશે મતદાન પ્રક્રિયા. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવશે, જેથી 1 કલાક વધારવામાં આવ્યો છે. અને 5 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગની આ જાહેરાત છે. ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અલગ અલગ ખાલી પડેલી જગ્યાઓ માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે કે જ્યાં આગળ કોઈ ઉમેદવારનું અવસાન થયું છે અથવા તો જ્યાં આગળ ચૂંટણીનું આયોજન નહોતું થઈ શક્યું તે તમામ જગ્યાએ એક સાથે રાજ્યમાં 3 ઓક્ટોબરે મતદાન પ્રક્રિયા યોજાશે. 13 સપ્ટેમ્બરે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે. નગણ્ય થઈ ગયા છે. આપણે જોઈએ તો આ પણ હું આપી દઈશ. એટલે એનું તો ડેલી માહિતી અમારા પાસે આવે છે બધા લોકોને. કોવિડ તો ઠીક છે, આપણે છેલ્લું જાહેરનામું જે બહાર પાડ્યું કે પાણીજન્ય રોગો વધ્યા છે ગાંધીનગરમાં. બરોબર એના છે. કારણે ચૂંટણી મોકૂફ રાખી. ના તે સમય તો કોલેરા વગેરેનું આપ જાણો છો ને કે ધોલાકુવામાં કોલેરા હતો, માનસામાં કે કનોલમાં કોલેરાના ઘણા કેસો હતા. એટલે આપણે જે છે કે કોવિડના સાથે સાથે પાણીજન્ય રોગોનું પણ પ્રકોપ હતો. હવે તો અત્યારે એવા પ્રકોપ નથી કોલેરા અને બીજા રોગોનું. ગાંધીનગર કોર્પોરેશનના આંકડા તો કેસો અત્યારે વધ્યા છે કે કઈ બતાવ્યું? થોડું વધઘટ તો થયા જ કરે ને, પણ એમાં બહુ વ્યાપક પ્રમાણમાં નથી ને. થોડું વધઘટ તો સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.
અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. રત્નાકરજીના નિવેદન પર બોલ્યા છે ડેપ્યુટી સીએમ. ઇતિહાસમાં ક્યાંય ગાંધીજીનો ટોપીવાળો ફોટો નથી. મેં પણ ક્યારેય ગાંધીજીનો ટોપીવાળો ફોટો જોયો નથી. રત્નાકરજીની વાત સાચી છે તેવું નીતિન પટેલે કહ્યું. ભાજપ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીએ કર્યું હતું ટ્વીટ. ગાંધીજીએ ક્યારે સફેદ ટોપી પહેરી નહોતી તેવું ટ્વીટ કરવામાં આવ્યું હતું રત્નાકરજી દ્વારા. નહેરુજીએ હંમેશા સફેદ ટોપી પહેરી હતી અને જેનું નામ ગાંધી ટોપી આપી દેવામાં આવ્યું તેવો ટ્વીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ડેપ્યુટી સીએમએ નિવેદન આપ્યું છે. ગાંધીજીના અનેક પત્રો, ઇતિહાસ, પુસ્તકો આપણે જોઈએ છીએ, વાંચીએ છીએ, અનુભવ્યા છે. એમાં મેં પોતે પણ ગાંધીજીએ કોઈ જગ્યાએ ટોપી પહેરી હોય એવો ફોટો કોઈ જગ્યાએ આપણને કોઈને પ્રાપ્ત થતો નથી. ટોપી પહેરવાનો ગાંધીજીનો કોઈ ફોટો કે કોઈ દ્રશ્ય એ મેં પણ જોયું નથી. એટલે માનનીય રત્નાકરજીની અન્ય ખબર પર હવે નજર કરીએ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક છબરડો થયો હોવાનો આક્ષેપ છે. એનએસયુઆઈએ કર્યો છે આ આરોપ. એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે કે કોલેજ ચોઇસ ફિલિંગમાં વિદ્યાર્થીઓના નામ બદલાઈ ગયા છે. યુનિવર્સિટીએ અપાયેલા નંબર પર રજીસ્ટર કરતા ભાઈના નામે બહેનનું નામ લખાયેલું આવ્યું. ગુજરાત યુનિવર્સિટીના છબરડામાં ગુજરાત 200થી વધુ વિદ્યાર્થીઓના નામ અને જાતિ બદલાઈ ગયા છે. જોકે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની જાણ થતાં યુનિવર્સિટીએ નવી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનું કહ્યું. ધોરણ 1 થી 5ની સ્કૂલો શરૂ કરવા અંગે મહત્વના સમાચાર. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન છે. કોર કમિટી અને આરોગ્ય વિભાગની સલાહ બાદ સ્કૂલો શરૂ થશે. શિક્ષણવિદોની પણ સલાહ બાદ શરૂ કરવામાં આવશે શાળાઓ. હવે પછીના તબક્કામાં કોર કમિટીમાં ચર્ચા કરવામાં આવશે અને સલાહ બાદ અમે પ્રાથમિક શાળાઓ શરૂ કરીશું. આ સંજોગોની અંદર હવેના તબક્કામાં કોર કમિટીમાં નક્કી કરીને 1 થી 5 ધોરણની શાળાઓ શરૂ કરવાનું પણ અમે વિચારી રહ્યા છીએ. લગભગ સાહેબ આરોગ્ય વિભાગ અને શિક્ષણવિદોની સલાહ લઈને અમે નિર્ણય કરીશું. અમદાવાદની વધુ એક બીયુ પરમિશન વગરની શાળાનું સીલ જાતે જ ખોલી શિક્ષણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાણીપની ગાયત્રી વિદ્યાલયે જાતે જ સીલ ખોલી શિક્ષણ કાર્ય શરૂ કરતા વિવાદ સર્જાયો. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી. મહત્વનું છે કે સાબરમતીના ધારાસભ્ય અરવિંદ પટેલ આ શાળાના ટ્રસ્ટી છે, ત્યારે ઘણા સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. બીયુ પરમિશન ન ધરાવતી શાળાઓને એએમસી દ્વારા સીલ કરાઈ હતી. જોકે શાળા સંચાલકોએ જાતે જ સીલ ખોલી શિક્ષણ કાર્ય શરૂ કરતા વિવાદ સર્જાયો. 40 શાળાઓને બીયુ પરમિશનના અભાવે સીલ કરાઈ હતી, જેમાંથી અમુક શાળાઓ જાતે સીલ તોડી શાળા કાર્યરત કરતા શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી છે. આવી શાળાઓને શિક્ષણ વિભાગે નોટિસ ફટકારી. કોની મંજૂરીથી શાળાઓ શરૂ કરાય તે અંગે ખુલાસો કરવા તાકીદ કરાઈ. બીજી બાજુ જો ફરીવાર શાળાને સીલ કરવામાં આવે તો પણ શિક્ષણ કાર્ય ન બગડે તે પ્રમાણે વ્યવસ્થા કરવાની વાત શાળા સંચાલકોએ કરી છે. શૈક્ષણિક કાર્ય ચાલુ છે તો 9 થી 12નું શૈક્ષણિક કાર્ય પણ ચાલુ છે. બીયુ પરમિશન મળેલ છે તો અમે જવાબ આપીશું બીયુ પરમિશન મળેલ નથી, પણ અમારી એની પ્રોસેસ ચાલુ છે. પણ કોર્પોરેશન કઈ ગાઈડલાઇન્સથી એને પરમિશન આપવા માગે છે એની કોઈ સ્પષ્ટતા નથી. કોર્પોરેશન ફરીથી જો અમારી શાળાઓને સીલ કરશે તો વિદ્યાર્થીઓના ભાવિને અમે નુકસાન નહીં પહોંચવા દઈએ. અમે પણ એનો ઓપ્શન વિચાર્યો છે કે અમારી કોઈ બીજી ભગીની સંસ્થાઓમાં કે ક્યાંક બીજા લઈને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય અમે કરાવશું. પાટણ શહેરના હંસાપુર ગામના યુવકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 23 વર્ષનો યોગેશ અદ્ભુત પેન્સિલ સ્કેલ આર્ટ બનાવે છે. યોગેશે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અથાગ પ્રયત્નો કર્યા. અગાઉના તમામ રેકોર્ડ તોડવા માટે 10 જેટલા સ્કેચ, 3.5 mm લંબાઈ અને 2.2 mm પહોળાઈના બનાવતા આજે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવતા તેની મોટી નામના મેળવી છે. યોગેશે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવા માટે ગાંધીજી, વિરાટ કોહલી, ભગતસિંહ, શિવાજી મહારાજ, કલ્પના ચાવલા, અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ સહિતના 10 જેટલા ડ્રોઈંગ પેન્સિલનો ઉપયોગ કરી બનાવ્યા છે. યોગેશે ડ્રોઈંગ માટે ખૂબ મહેનત કરી આ સફળતા પ્રાપ્ત કરી છે. ડ્રોઈંગ વિશે વિચાર્યું, આમાં સૌથી નાનું કેટલાય ડ્રોઈંગ સુધી થઈ શકે. ત્યાર પછી મેં 5.5 mm ડ્રોઈંગ કર્યા. તેમાં 10 પોર્ટ્રેટ ડ્રોઈંગ હતા સ્મોલેસ્ટ, જે ઇન્ડિયન ફેમસ પર્સનાલિટીના હતા. એમાં ગાંધીજી છે, અબ્દુલ કલામ છે, સ્વામી વિવેકાનંદ છે, વિરાટ કોહલી છે. ત્યાર પછી મેં એમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લાય કર્યું ઓનલાઈન ફોર્મ ભરીને.
ત્યાર પછી મને એમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામનું સ્થાન મળવામાં આવ્યું છે. છેલ્લે એને રેકોર્ડ બ્રેક કર્યો, એની અંદર 5 mm એને વિરાટ કોહલી છે, ગાંધીજી, એવા 10 પિક્ચર એને બનાવ્યા છે. અને એ પિક્ચરના કારણે જ એને ઇન્ડિયાઝ બુકની અંદર એને રેકોર્ડ બ્રેક કરીને એવું અમારા પરિવારની અંદર અમે ગર્વ અનુભવીએ છીએ. અને આ એની પ્રગતિની પાછળ અમારા પરિવારનો પણ સારો એવો હેલ્પ છે. સરકારી કાગળની કાર્યવાહીની જડતાને કારણે બાળકને જીવ ખોવાનો વારો આવ્યો. અમદાવાદ સિવિલની કિડની ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્યુમેન્ટના અભાવે પરિવારને તેનો વહાલસોયો દીકરો ખોવો પડ્યો. 7 વર્ષના દેવર્ષી ઠાકરને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે સિવિલમાં લાવવામાં આવ્યો. જો કે પૂરતા ડોક્યુમેન્ટ ન હોવાથી બાળકને 15 દિવસ સારવારમાં વિલંબ થયો. તો બીજી બાજુ વેન્ટિલેટર સહિત પ્લાઝમા થેરેપીના મશીનમાં ટેકનિકલ ખામીને કારણે બાળકને જીવ ગુમાવવો પડ્યો. પરિવારે ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વેદના ઠાલવી. ખબર છે કે આ પેશન્ટ છે, ઇમરજન્સી પેશન્ટ છે, એને પહેલાં લેવો જોઈએ અને એના માટેની પ્રાયોરિટી એને આપવી જોઈએ. તો પણ એ ડોક્યુમેન્ટ માટે એના ઇથિક્સ ડિપાર્ટમેન્ટને કહી નથી શકતા, બોલી નથી શકતા. અને ઇથિક્સ ડિપાર્ટમેન્ટ પાસે જઈએ તો ઇથિક્સ ડિપાર્ટમેન્ટ નાના પ્રોબ્લેમો ઊભા કરીને તમે આ નથી લાવ્યા એટલે તમારી ફાઇલ જ જોવે નહીં. આજ દિવસ સુધી અમે આ જ કામ કર્યું કે જ્યારે અમે ડોક્યુમેન્ટ કરતા રહ્યા અને કોઈ ડૉક્ટર આટલો સપોર્ટ ન કરી શકે કારણ કે તમે અમે ડોક્યુમેન્ટ્સ વગર પણ અમે લઈ લઈએ છીએ. કારણ કે આઈસીયુમાં લેવાના છે, એમાં એક વેન્ટિલેટર ચાલતું નથી તો બીજું પણ એની પાસે વેન્ટિલેટર નથી કે જેને સપોર્ટ કરી શકે કે જલ્દી સ્ટાર્ટ કરીને 2 મિનિટમાં કરી શકાય. કોઈ ટેકનિકલ સ્ટાફ નહીં. પછી ઓક્સિજનની બોટલ મગાવી, ઓક્સિજનની બોટલ મગાવ્યા પછી પણ એનાથી ઓક્સિજન સ્ટાર્ટ ન થયો. બીજો ઓક્સિજન બોલાવ્યો તો જે એને બેલેન્સ ના કરી શક્યા, એને કારણે રિવર્સ થયું અને રિવર્સ બ્લીડિંગ આવ્યું, એના કારણે એનું હાર્ટ બેસી ગયું. એક સમય એવો હતો જ્યારે કોરોના સંક્રમણમાં પ્રથમ સ્થાને ઇન્દોર રહેતું હતું, પણ હવે ઇન્દોરે ઇતિહાસ રચ્યો છે. અહીં 100% નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાઈ ગયો છે. 10 લાખથી વધુની વસ્તી ધરાવતું ઇન્દોર દેશનો પહેલો જિલ્લો બની ગયો છે જેમણે પ્રથમ ડોઝનું 100% રસીકરણ કરી રેકોર્ડ હાંસિલ કર્યો છે. मध्य प्रदेश की आर्थिक राजधानी इंदौर ने एक बार फिर नया कीर्तिमान रचकर पूरे देश में कामयाबी का परचम लहरा दिया है. 100% नागरिकों को कोरोना वैक्सीन के पहले टीके का डोज देने के बाद से ही यहां प्रशासनिक अमले में खुशी की लहर दौड़ गई है. जिला कलेक्टर इंदौर मनीष सिंह जहां खुद इस अभियान से जुड़े अधिकारियों और कर्मचारियों को मिठाई खिलाकर मुंह मीठा करा रहे हैं, तो वहीं मध्य प्रदेश के मुख्यमंत्री शिवराज सिंह चौहान भी इंदौर की इस उपलब्धि पर फूले नहीं समा रहे हैं. टीकाकरण जिन्हें किया है उस पूरे अमले को मैं हृदय से धन्यवाद देता हूं. उन्हें बहुत परिश्रम करके, बहुत मेहनत करके टीका लगाए. सारे कर्मचारियों को, क्राइसिस मैनेजमेंट कमेटी को बहुत बधाई देता हूं. और डेफिनेटली यहाँ के जो जागरूक नागरिक हैं, यहाँ के जनप्रतिनिधिगण हैं, यहाँ की मीडिया है, जो मीडिया ने बहुत पॉजिटिव कवरेज दिया हर बार, उससे लोग मोटिवेट हुए. हालांकि मध्य प्रदेश की आर्थिक राजधानी कहे जाने वाले इंदौर के नाम पहले भी कई उपलब्धियां हैं, लेकिन स्मार्ट सिटी, वाटर प्लस जैसे खिताबों से नवाजे जाने के बावजूद इंदौर प्रशासन जिले में चलाए जा रहे कोरोना वैक्सीनेशन अभियान के आंकड़ों से संतुष्ट नहीं था. यही वजह है कि प्रशासनिक अमले और स्वास्थ्य विभाग की टीम ने इंदौर में टीका महाअभियान को लेकर अपनी पूरी ताकत झोंक दी, जिसका असर ये हुआ कि इंदौर ने 100% वैक्सीनेशन के मामले में नया कीर्तिमान रच दिया. बीते मंगलवार शाम तक इंदौर में 100% नागरिकों को कोविड वैक्सीन का पहला डोज लगाया जा चुका था. लेकिन चूंकि इंदौर कमर्शियल कैपिटल है मध्य प्रदेश का, तो हम लोग ये अपेक्षा कर रहे हैं कि अभी भी फ्लोटिंग पॉपुलेशन ऐसी होगी जो लोग आते जाते रहते हैं इंदौर में, तो उनका ये जो वैक्सीनेशन का ड्राइव है वो चलता रहेगा. और आगे आने वाले समय में जो सेकेंड डोज लोगों की ड्यू है, उनसे भी हम सभी लोग अपील करते हैं कि जिन्होंने कोवैक्सीन लगाया है वो 29 दिन बाद और जिन्होंने कोविशील्ड लगाया वो 84 दिन के बाद अपनी डोजेस बिना भूले हुए जरूर ले लें. दरअसल इंदौर में कोरोना संक्रमण की पहली और दूसरी लहर ने जमकर तबाही मचाई थी. यहाँ रोज मिलने वाले संक्रमित मरीजों की तादाद रिकॉर्ड स्तर तक पहुंच चुकी थी, जबकि शुरुआती दौर में चिकित्सा दलों को जनता का सहयोग भी नहीं मिल पा रहा था. लेकिन जल्द ही प्रशासन ने चुस्ती दिखाते हुए हालात पर नियंत्रण पा लिया और फिर जागरूकता के साथ साथ इंदौर में व्यापक टीकाकरण का दौर चला, जिसका नतीजा आज सामने है. बहरहाल इंदौर अपनी इस कामयाबी पर गर्व कर रहा है. उम्मीद है दूसरे डोज की बारी आने पर भी इंदौर ऐसे ही दूसरे राज्यों के लिए मिसाल कायम करेगा. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.